સાયબર સ્વેલરીના ઇન્ટરનેશનલ રેકેટના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને મુંબઈ તથા સાબરકાંઠા ખાતેથી સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે. ભારતના જુદા જુદા રાજ્યના નોકરી શોધતા લોકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપી નોકરી અપાવવાના બહાને થાઇલેન્ડ ખાતે મોકલી બંને દેશો વચ્ચે આવેલ નદીમાંથી ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ચાઇનીઝ ગેંગને સોંપી દેવા મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ 2 આરોપીઓ શશાંક યોગેન્દ્ર બાસુદેવ સહાય સક્સેનાને મુંબઈથી અને દાનિશ સુલેમાન હસન પ્રાંદિલિયાને સાબરકાંઠા ખાતેથી ઝડપી પડ્યા હતા. તો અત્યાર સુધી આ ગુનામાં 6 આરોપીઓ પોલીસ હાથે ઝડપાયા છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આ આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDT ને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDT ને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે. એમનું નામ છે દાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે.